ગુડ મોર્નિંગ. લાસ્ટમાં આપણે ક્વેશ્ચન 17 સુધી પૂરું કર્યું. ઉદાહરણ 6.5 સુધીના થઈ ગયા. હવે આજે ઉદાહરણ 6.6 અને ક્વેશ્ચન 18 તરફ આપણે આગળ વધીએ. પહેલાં ક્વેશ્ચન 18 લઈ લઈએ. કાર્ય ઉર્જા પ્રમેય આપણે ચલવળ ઉપર શીખી ગયા. તો કાર્ય ઉર્જા પ્રમેય શું કામ આટલું ભારપૂર્વક આપણને શીખવાડવામાં આવે છે, એની અગત્યતા શું છે, એ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે. કાર્ય ઉર્જા પ્રમેયની અગત્યતા સમજાવો. બહુ શોર્ટ છે, ફટાફટ પૂરો થઈ જશે. જો 3 મુદ્દા છે, 3 યાદ રાખજો. જો પદાર્થની ગતિ ઉર્જામાં ફેરફાર ડેલ્ટા કે શૂન્ય હોય તો પદાર્થ પર થતું કાર્ય શૂન્ય થાય અને ગતિ ઉર્જા અચળ રહે. તેથી પદાર્થની ઝડપ અચળ રહે. મુદ્દો સમજો. જો નોટ પેન લઈને બેઠા હો સાથે તો લખતા જાઓ. ડેલ્ટા કે બરાબર ડબલ્યુ છે કાર્ય ઉર્જા પ્રમેય. ઓકે, હવે હું પહેલો મુદ્દો એમ કહે છે કે ગતિ ઉર્જામાં ફેરફાર ડેલ્ટા કે શૂન્ય હોય એટલે તમે ડેલ્ટા કેની બદલે શું લખી શકો? 0. મતલબ ડબલ્યુ બરાબર શું થઈ ગયું? 0. મતલબ કે પદાર્થ ઉપર કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી એટલે ડબલ્યુ 0 થયું. અચ્છા, પદાર્થ પર થતું કાર્ય શૂન્ય છે એનો મતલબ એવો થયો કે પદાર્થની ગતિ ઉર્જા અચળ રહેશે. કેમ? તો કે એની પર કોઈ કાર્ય જ નથી કર્યું તો પોતાની ગતિ ઉર્જા થોડી બદલે. અચ્છા, ગતિ ઉર્જા અચળ રહીએ એની ડેલ્ટા કે 0 થાય. ડેલ્ટા કે બરાબર થાય કે એફ માઇનસ કે આઈ. અંતિમમાંથી પ્રારંભિક ગતિ ઉર્જા બાદ થાય ને એ 0, એનો મતલબ અંતિમ ગતિ ઉર્જા અને પ્રારંભિક ગતિ ઉર્જા બે સમાન થાય ને. મતલબ એવો થયો કે અંતિમ વેગ અને પ્રારંભિક વેગ પણ સમાન થયો કેમ કે ગતિ ઉર્જામાં તો કોઈ ફેરફાર થતો નથી. એનો મતલબ વેગ અચળ રહે છે. સમજો પડી? એટલે કે કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી એક એની અગત્યતા જે છે એ સામે આવી કે જો તમને એમ કહી દઈએ કે પદાર્થની ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી તો તમે એવું કહી શકો કે એની ઉપર કોઈ કાર્ય થયું જ નથી. બીજું, એટલે એનો વેગ અચળ રહેશે. મતલબ કે જો પદાર્થ ઉપર કોઈ કાર્ય કરવામાં ન આવે તો પદાર્થનો વેગ અચળ રહે છે. બીજો મુદ્દો, જો પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં હોય અથવા સ્થાનાંતરને બળની દિશામાં કોઈ ઘટક હોય તો પદાર્થ પર કાર્ય થાય. એ તો ભણી ગયા છીએ આપણે, બરાબર. જો પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થાય મતલબ પદાર્થ એક્સ અક્ષ ઉપર ગતિ કરે છે, લાગેલું બળ એક્સ અક્ષ ઉપર છે તો સ્થાનાંતર અને બળ બે એક જ દિશામાં થયા ને તો કાર્ય ધન થાય ને. તો આવા કિસ્સામાં હું એવું કહી શકું કે પદાર્થ પર કાર્ય થયું કેમ કે પદાર્થ પોતે ગતિમાં આવ્યો બળને લીધે. સમજ પડે ને? મતલબ જો સ્થાનાંતર, અહીંયા એક મુદ્દો વગર કીધે સમજવા જેવો કે જો પદાર્થનું સ્થાનાંતર અને પદાર્થ પર લાગતું બળ સમાન દિશામાં હોય તો આપણે એવું કહી શકીએ કે અહીંયા પદાર્થ પર કાર્ય થાય છે. જ્યારે જ્યારે પદાર્થ પર કાર્ય થાય ત્યારે પદાર્થની ગતિ ઉર્જા વધે. કેમ? તો કે કાર્ય એને મળ્યું ને, પદાર્થ ઉપર કાર્ય કર્યું ને તો જેની ઉપર કાર્ય કરી એની ઉર્જામાં વધારો થાય એટલે અહીંયા પદાર્થની ગતિ ઉર્જામાં વધારો થયો. ક્યારે ક્યારે થઈ શકે પદાર્થની ગતિ ઉર્જામાં વધારો? તો કે જો બળ સ્થાનાંતરની દિશામાં હોય અથવા સ્થાનાંતરની અને બળની દિશાના ઘટકો, માની લો કે હું એમ કહું બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક મળી જાય તો એના લીધે કાર્ય થયું કહેવાય, ગતિ ઉર્જામાં વધારો થાય. અથવા સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક મળે મતલબ કાં એફ કોસ થીટા અને કાં ડી કોસ થીટાની વાત છે. જો એફ કોસ થીટા ડીની દિશામાં હોય અથવા ડી કોસ થીટા એફની દિશામાં હોય તો કાર્ય પદાર્થ ઉપર થાય છે એવું કહેવાય. અને આવા કિસ્સામાં પદાર્થની ગતિ ઉર્જા વધે. મતલબ ધન કાર્ય થાય ને ત્યારે ગતિ ઉર્જા વધે. ખ્યાલ આવ્યો? જો હું ઉદાહરણ આપ્યું, દાખલા તરીકે મુક્ત પતન પામતો પદાર્થ. મુક્ત પતન પામતો પદાર્થ બળ ક્યાં લાગે છે? ગુરુત્વાકર્ષી બળ નીચે તરફ. સ્થાનાંતર ક્યાં થયું? નીચે તરફ. એટલે સ્થાનાંતરની દિશામાં જ બળ થયું ને એટલે ધન કાર્ય થયું ને તો કાર્ય ધન છે તો અહીંયા પદાર્થ પર કાર્ય થયું કહેવાય અને પદાર્થની ગતિ ઉર્જા વધે. એટલે જેમ જેમ નીચે આવે એમ એની સ્પીડ વધતી જાય. પછી ત્રીજો મુદ્દો, જો પદાર્થનું સ્થાનાંતર બળની વિરુદ્ધ દિશામાં હોય કે સ્થાનાંતરને બળની વિરુદ્ધ દિશામાં કોઈ ઘટક હોય તો પદાર્થ વડે કાર્ય થયું કહેવાય. જો અહીંયા પદાર્થ પર કાર્ય હતું આવી રહ્યું અને અંડરલાઇન કરીએ એટલે ખબર પડે. અહીંયા પદાર્થ પર કાર્ય હતું ધન કાર્ય માટે, જ્યારે અહીં વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થયું એટલે ઋણ કાર્ય થયું. તો ઋણ કાર્ય માટે જો શબ્દમાં કેટલો ફરક પડ્યો પદાર્થ વડે. જ્યારે થિયરીના પેપર લેતા હોય ને ત્યારે શું થાય ખબર છે,
અહીંયા પર કર્યું હોય એટલે પરીક્ષક સાચું પડે, અહીંયા વડેની બદલે અહીંયા પર કરીને આવે, પછી પરીક્ષક ખોટું પાડે. પછી છોકરાઓ આવીને શું કહે ખબર છે કે સર વડેને બદલે પર લખીએમાં શું ફરક પડે? તો જોઈ શકો ને કેટલો ફરક પડે. પદાર્થ પર કાર્ય એટલે એ ધન કાર્ય હોય, અને પદાર્થ વડે કાર્ય થયું એટલે એ ઋણ કાર્ય થયું. મતલબ શું થયું સમજજો. જ્યારે આપણે સાયકલ ઉપર જતા હોય અને સાયકલને બ્રેક લગાવીએ છીએ ત્યારે પરિસ્થિતિ શું થાય તો કે સાયકલનું સ્થાનાંતર આગળ તરફ થયું અને બ્રેકને લીધે ઘર્ષણ બળ પાછળ તરફ લઈ ગઈ. સમજાણું? તો અહીંયા હું એવું ન કહું કે સાયકલ પર કાર્ય થયું, નહીં, અહીંયા સાયકલ વડે કાર્ય થયું. શું કાર્ય થયું? ઊભું રહેવાનું કાર્ય થયું. ગતિમાંથી ઊભી રહી ગઈ, મતલબ એના વેગમાં શું આવ્યો? ઘટાડો આવ્યો. કેમ? તો કે કાર્ય ઋણ છે એટલે હું અહીંયા કહીશ સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય, બરાબર, અથવા સાયકલ વડે થયેલું કાર્ય ઋણ છે. ખ્યાલ આવી ગયો આટલો? અચ્છા, હવે તો એ ઋણ કાર્ય મળ્યું, અને ઋણ કાર્ય મળે તો ગતિ ઉર્જા ઘટે. સાયકલમાં બ્રેક મારી તો ગતિ ઉર્જા ઘટે. હજી એક ઉદાહરણ આ લોકો આપ્યું છે કે અગર તમે કોઈ પદાર્થને ઉપર તરફ ફેંકો ત્યારે શું થાય? તો કે ગુરુત્વાકર્ષી બળ ક્યાં છે? નીચે છે. એની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર તમે કરાવ્યું તો બે પરસ્પર વિરુદ્ધ થયા એટલે ઋણ કાર્ય થયું. ઋણ કાર્ય થયું. જેમ જેમ પદાર્થ ઉપર જાય છે એમ એની સ્પીડમાં શું થયો? ઘટાડો થયો. તો આ શું થયું? તો કે અહીંયા જે કીધું હતું ને પદાર્થ વડે કાર્ય થયું. તો પદાર્થ ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધ દિશામાં ઉપર તરફ જવા માટે કાર્ય કરે છે, પોતે કાર્ય કરે છે, એટલે પદાર્થ વડે કાર્ય થયું. એટલે પદાર્થે પોતાની ઉર્જા ગુમાવવી પડે, કેમ કે પોતાની ઉર્જા ગુમાવે તો એ કાર્ય કરી શકે, એટલે એની ઉર્જા ઘટે છે. ગતિ ઉર્જામાં ઘટાડો થાય એટલે એના વેગમાં ઘટાડો થાય. જ્યારે નીચે આવતો હતો ત્યારે શું થતું હતું? તો કે નીચે આવતો હતો ને ત્યારે પદાર્થ પર કાર્ય થતું હતું, ગુરુત્વાકર્ષી બળ વડે કાર્ય થતું હતું. સમજાણું? તો અહીંયા ગુરુત્વાકર્ષી બળ વડે પદાર્થ પર કાર્ય થયું, અને બીજા કિસ્સામાં ગુરુત્વાકર્ષી બળને લીધે પદાર્થ વડે કાર્ય થયું. તો એક શબ્દ પર અને વડે ઉપર આટલો ફરક પડી જાય છે. ઓકે, ચલો પછીનું ઉદાહરણ છે 6.6, અને અઘરું કહી શકાય, અને આની અંદર જે મેથેમેટિક્સ આવે છે એ તમને 12મા ધોરણ સુધી કામ આવવાનું છે. તો આના ગણતરીના સ્ટેપ્સને હળવાશથી નહીં લેતા આપણે એને 3-4 વાર પ્રેક્ટિસ કરશી. એટલે મેં એક દાખલો તો કરાવ્યો છે, અને સેમ ટુ સેમ એવી જ ગણતરીવાળા 2 દાખલા હોમવર્કમાં આપ્યા છે. તમારે શું કરવાનું છે? દરેક દાખલો 2 વાર ગણવાનો છે તમારી પ્રેક્ટિસ માટે, બરાબર? અને મને મોકલવાની જરૂર નથી આમાં. એટલો તો હું હવે વિશ્વાસ રાખું ને કે તમે કરી લેશો. સ્ટેપ જોશો એટલે તમને ખબર પડી જશે કે કરવું પડશે. હા, તમને કોઈ ડાઉટ થાય તો તમે સીધો મને મેસેજ કરી શકો. દાખલાની રકમ જુઓ તમે. ઉદાહરણ 6.6 રકમ છે કે સમતલ સપાટી પર VI બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો m1 kg દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે, જે x બરાબર 0.10 મીટરથી x બરાબર 2.01 મીટર સુધીનું છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fr રેઝિસ્ટિવ ફોર્સ એ એક્સના વ્યસ્ત પ્રમાણમાં છે, અને વ્યસ્ત ચલન આપ્યું છે તમને Fr બરાબર -k/x, જ્યાં 0.1 લેસ દેન x લેસ દેન 2.01 મીટર, અને પછી બીજો ઓપ્શન આપ્યો છે કે બરાબર 0, જ્યાં x લેસ દેન 0.1 મીટર અને x ગ્રેટર દેન 2.01 મીટર. તો કેની વેલ્યુ આપી છે 0.5 જૂલ. અને પછી કીધું છે કે આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને અંતિમ ઝડપ Vf કેટલા હશે? તો રકમ પહેલી વાર વાંચો ને તો કંઈ સમજાય એવું છે જ નહીં. પહેલાં તો રકમનું પૃથ્થકરણ આપણે કરવું પડે. રકમ શું છે ને એ સમજાવવા માટે આપણે એક ડાયાગ્રામ ડ્રો કરીએ. જુઓ ધ્યાનથી. આની હવે કંઈ જરૂર નથી. જો જરૂર હોય તો થોડુંક બેક જઈ સ્ક્રીનશોટ લઈ અને લખી લેજો, બાકી PDF ફાઇલ તમારી પાસે જ છે. જુઓ ધ્યાનથી. તમને કીધું છે એક રસ્તો છે આવી રીતે, અને એક બ્લોક કે એક પદાર્થ કે વોટેવર કંઈક ગતિ કરે છે. ત્યારે જ્યારે ગતિ કરે છે ત્યારે એનો વેગ VI છે. અહીંયા માની લો કે ઉગમ બિંદુ છે x બરાબર 0. પછી કહે છે ગતિ કરતાં કરતાં રસ્તામાં એક પટ્ટો ખરાબ આવે છે, ખરબચડો પટ્ટો આવે છે. માની લો કે એ પટ્ટો અહીંથી સ્ટાર્ટ થયો. અહીંયાનો રસ્તો કેવો છે? ખરબચડો છે,
અહીં સુધી છે, તો એ ક્યાંથી ક્યાં સુધી છે ને એ આપણે સમજવું છે, ખરબચડો પટ્ટો. તો અહીંયા તો આપણને ખબર પડી ગઈ લીસી સપાટી છે, એટલે અહીંયા વેગમાં ઘટાડોય નહીં થાય, વધારોય નહીં થાય, કેમ કે લીસી સપાટી ઉપર બાહ્ય બળ ન હોય તો એ પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે. પણ જેવો બ્લોક અહીંયા પહોંચશે છોકરો, અહીંયા પછી એને ખરબચડી સપાટીનો સામનો કરવો પડશે, એટલે એની ગતિ ઉર્જામાં શું થાય, ઘટાડો થાય. કેમ? તો કે ઘર્ષણ બળ છે એ આ દિશામાં લાગશે, પદાર્થની ગતિ આ દિશામાં છે, એટલે ત્રીજા મુદ્દા મુજબ ઘર્ષણ બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ વડે કાર્ય થશે. પદાર્થ વડે કાર્ય થાય એટલે બ્લોકની ગતિ ઉર્જા ઘટે. બ્લોકની ગતિ ઉર્જા ઘટે એટલે બ્લોક જ્યારે અહીંયા પહોંચે ત્યારે એનો વેગ બદલી જશે, ઘટી જશે, વીએફ થશે. એ તમારે ગોતવાનો છે, વીએફ. આવો ક્વેશ્ચન છે. અચ્છા, પછી કીધું છે કે આ જે અંતર છે એમાં જે બળ લાગે છે ને, અવરોધક બળ, એટલે એફઆર કીધું છે, એ છે -k/x. જ્યાં એક્સ શું છે હવે સમજી શકો, એક્સ છે એ કાપેલું અંતર છે. 0 થી કેટલા અંતરે કેટલું અવરોધક બળ છે ને એ લોકોએ સમજાવ્યું છે, એટલે રકમને સમજવી બહુ જરૂરી છે. આ ટાઈપના MCQ ઘણા બધા આવવાના છે આ પ્રકરણમાં, એટલે જ આ ચેપ્ટર અઘરું લાગે જનરલી બધાને. તો એફઆર બરાબર -k/x છે, તો તમને એવું કહે છે કે અવરોધક બળ અંતરના વ્યસ્ત ચલનમાં છે અને એનું સ્થાનાંતરની વિરુદ્ધ દિશા હોવાથી માઇનસ આપ્યો છે. એટલે મને ખબર પડી જાય કે આ ઋણ બળ છે, ઋણ કાર્ય થશે અને પદાર્થ વડે કાર્ય થશે, એટલે પદાર્થની ગતિ ઉર્જા ઘટશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા કન્ડિશન આપી, જુઓ ધ્યાનથી, એફઆર બરાબર -k/x. આ સૂત્ર તમે ત્યારે લાગુ પાડો જ્યારે એક્સની કિંમત 0.1 થી 2.01 મીટર હોય. બાકી 0.1 થી નાની એક્સની કિંમત માટે અવરોધક બળ 0 છે, 2.01 મીટર માટે અવરોધક બળ 0 છે. એનો મતલબ એવો થયો કે અવરોધક બળ 0 એટલે લીસી સપાટી. તો લીસી સપાટી ક્યાં છે? તો કે એક્સની કિંમત 0.1 થી નાની હોય ને ત્યાં. તો જો આ લીસી સપાટી છે, તો અહીંયા એક્સની કિંમત શું હશે? 0.1. જો એક્સ <0.1 માટે છે લીસી સપાટી, એક્સ <0.1 માટે ખરબચડી સપાટી, એટલે કે એક્સની કિંમત 0.1 થી 2.01 ની વચ્ચે હોય ત્યારે અવરોધક બળ લાગે છે. એટલે આ બિંદુ શું થયું? 2.01 મીટર થયું કે નહીં? તો આવી રીતે મેં રકમ આખી સમજી કે ભાઈ એક્સ બરાબર 0.1 થી એક્સ બરાબર 2.01 મીટર સુધી ખરબચડી જગ્યા છે. એક્સ 0.1 મીટર પહેલાંનો ભાગ લીસો છે અને એક્સ 2.01 મીટર પછીનો ભાગ એ લીસો છે. મતલબ ગતિ ઉર્જા અહીંથી અહીંયા પહોંચવામાં ઘટી જશે અને અહીંયા પદાર્થ વડે કાર્ય થયું હશે. તો મને એટલી ખબર પડે કે જે અવરોધક બળ છે એ અંતર સાથે બદલાય છે. આ મહત્વનો મુદ્દો છે. અવરોધક બળ અંતર સાથે બદલાય, દેટ મીન્સ ચલ બળ હાજર છે. અને ચલ બળ હાજર હોય અને ગતિ ઉર્જા ગોતવાની કીધી હોય તો તરત યાદ આવવું જોઈએ કે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેયને ધ્યાનમાં લેવાનો થાય. ચલો પહેલાં ડેટા લખીએ. પ્રારંભિક વેગ અહીંયા હતો પદાર્થ, vi વેગ છે એનો 2 મીટર પર સેકન્ડ. એમ આપી દીધું છે 1 kg. જે પદાર્થ ગતિ કરતો હતો એનું દળ 1 કિલો. પછી કે જે અચળાંક આપ્યો છે અહીંયા આવડો આ એફ બરાબર આવડો આ -k/x. કે આપી દીધો છે 0.5 જૂલ. પછી એફઆર આપી દીધું છે -k/x, જ્યાં 0.1 x 2.01 મીટર. એફઆર બરાબર 0, એક્સ 0.1 થી નાનો હોય ત્યારે, એક્સ 2.01 થી મોટો હોય ત્યારે. એટલે મેં એનો એક સિમ્બોલિક ડાયાગ્રામ ડ્રો કર્યો છે. દોરવાની આમ જરૂર નથી, પણ આપણને જરૂર છે એટલે મેં ડ્રો કર્યું છે. ચલો, અહીં અવરોધક બળ ચલ બળ છે. કેમ ખબર પડી ચલ બળ છે? તો કે એક્સ ઉપર ડિપેન્ડ કરે છે ને એટલા માટે. તો મારે ચલ બળના કાર્ય ઉર્જા પ્રમેયને ધ્યાનમાં લેવું પડે. જો તમને રકમમાં અચળ બળની ચોખવટ આપે અથવા આંકડાકીય માહિતી આપી હોય કે એફ બરાબર 5 ન્યૂટન છે તો એ અચળ થઈ ગયું, એમાં એક્સ આવ્યો નહીં તો એ ચલિત બળ નથી. તો જ્યારે ચોખવટ કરી દઈએ કે ચલ બળ છે કે અચળ બળ, તો એ પ્રમાણે તમારે કાર્ય ઉર્જા પ્રમેયને ધ્યાનમાં લેવો. અહીંયા ચલ બળ કીધું છે એટલે મેં ચલ બળનો કાર્ય ઉર્જા પ્રમેય લીધો. એ લાસ્ટ લેક્ચરમાં જ શીખાતા આપણે ડેલ્ટા કે બરાબર ડબલ્યુ, ડબલ્યુ બરાબર ચલ બળ વડે થતું કાર્ય હતું. મેં કીધું હતું જ્યારે ચલ બળ વડે થતું કાર્ય શીખડાયું ને પટ્ટીવાળું, કે આ સૂત્ર વારે ઘડીએ ઉપયોગમાં આવવાનું છે. જો આવી ગયું ડબલ્યુ બરાબર xi/xf f(x) * dx. આવ્યું ને? ચલ બળ વડે થતું કાર્ય સંકલન
નિયત સંકલનથી દર્શાવી શકાય એક્સઆઈ ટુ એક્સએફ એફ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ. તો પહેલું કામ શું કરો, આની પ્રેક્ટિસ પાડવા માટે તમારી ફેરબુકના હાંસિયામાં જ્યારે આ દાખલો લખો ને ત્યારે ઉપર હાંસિયામાં આ સૂત્ર લખજો, ચલ બળ વડે થતું કાર્ય ઇન્ટિગ્રેશન એક્સઆઈ ટુ એક્સએફ ઓફ એફ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ. ક્લિયર? હવે ડેલ્ટા કે એટલે શું થાય તો કે KF માઇનસ KI. આ શું કામ મૂક્યું તો કે તમને અંતિમ ગતિ ઉર્જા ગોતવાની કીધી હતી ક્વેશ્ચનમાં, KF ગોતવાનો હતો એટલે મેં ડેલ્ટા કેની કિંમત મૂકી KF માઇનસ KI. પછી આ ઇન્ટિગ્રેશન એમને આગળ વધાર્યું એક્સઆઈ ટુ એક્સએફ ઇન્ટિગ્રેશન ઓફ શું તો કે એફ ઓફ એક્સની કિંમત. એફ ઓફ એક્સ એટલે આપણું અવરોધક બળ. એફ ઓફ એક્સનો મતલબ એક્સનું વિધેય હોય એવું બળ, તો એક્સનું વિધેય હોય એવું બળ અવરોધક બળ જ હતું ને, એટલે એફ ઓફ આરની મેં વેલ્યુ મૂકી માઇનસ કે બાય એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે તો કે કેએફ તો ગોતવાનો એટલે એ એમનો એમ રાખ્યો. કે આઈની વેલ્યુ શું થાય તો કે 1/2 એમ વીઆઈ સ્ક્વેર થાય. આ વીઆઈ થયો, પ્રારંભિક વેગ છે, પ્રારંભિક ગતિ ઉર્જા મળે બરાબર. આ માઇનસ કે અચળ છે, અચળ છે એટલે એ બહાર નીકળી જાય. અને ઇન્ટિગ્રેશન કોનું થશે તો કે વધશે 1/x ઇન્ટુ ડીએક્સ. ઇન્ટિગ્રેશનની લિમિટ એક્સઆઈ ટુ એક્સએફ બરાબર. હવે જોજો ધ્યાનથી, આ કે એફ એમના એમ માઇનસ એમના એમ 1/2 એમના એમ, એમની વેલ્યુ 1 kg હતી એ મૂકી દીધી. વીઆઈની વેલ્યુ 2 મીટર હતી એટલે 2નો સ્ક્વેર કર્યો, માઇનસ કે એમના એમ. અને 1/xનું ઇન્ટિગ્રેશન નેચરલ લોગ એક્સ છે. તો આનો આપણે ઝાઝો બધો ઉપયોગ હજી સુધી આવ્યો નથી, તો આ તમારા માટે નવું છે. તો હાસ્યમાં એડ કરો. શું એડ કરશો? નોંધ કરો એને. નેચરલ લોગ એક્સ કોના બરાબર થાય તો કે ઇન્ટિગ્રેશન ઓફ 1/x ઇન્ટુ ડીએક્સ છે. જ્યારે એકના છેદમાં એક્સ આપ્યો હોય એનું એક્સ સાપેક્ષે સંકલન હોય તો એ નેચરલ લોગ એક્સ થાય. જેવી રીતે આપણે ભણ્યા હતા ને કે d/dx ઓફ ln x કરો ને તો એ 1/x થાય. આ વિકલનનું સૂત્ર હતું, આ સંકલનનું એનાથી ઊંધું સૂત્ર છે. તો તમને બે આવડવા જોઈએ. અને નેચરલ લોગ તો ખબર છે ને શું છે, હવે તો ખબર પડી જ ગઈ હોય, છતાં એકવાર રિવાઇઝ કરી દઈએ. નેચરલ લોગ શું છે તો નેચરલ લોગ છે ને છોકરાઓ, એને આપણે આમ લખી શકીએ ln x એટલે log x ટુ ધ બેઝ e. બેઝ e છે, જેનો આધાર e હોય એવા લોગને નેચરલ લોગ કહેવાય. આમાં અને હજી એક પ્રકારનો લોગ આવે જેનો આધાર 10 હોય. એ બે વચ્ચેનો સંબંધ શું તો એને તમે નોંધ કરવી હોય તો કરી લેજો. આ દાખલામાં આપણે એનો જ ઉપયોગ કર્યો છે, જોજો ધ્યાનથી. log x ટુ ધ બેઝ e ઇઝ ઇક્વલ ટુ 2.303 ઇન્ટુ log x ટુ ધ બેઝ 10. આટલું યાદ રાખવું. નેચરલ લોગ ટેબલમાંથી જોવામાં આવતા નથી ડાયરેક્ટ. નેચરલ લોગમાંથી તમારે આ 10ના આધારવાળા લોગમાં જવું પડે. 10ના આધારવાળા લોગમાં જાઓ તો એને 2.303થી મલ્ટીપ્લાય કરીને પછી જવું પડે. મતલબ એક્સની કિંમત જે કાંઈ આપી હોય એ તમે ડાયરેક્ટ અહીંયા ગોતી ન શકો લોગેરિધમમાંથી. પહેલાં એને 2.303થી મલ્ટીપ્લાય કરી પછી log x ટુ ધ બેઝ 10 લખવું પડે, પછી તમે લોગ જોઈ શકો. ઘણા વિદ્યાર્થીઓને લોગ જોતા નહીં આવડતા હોય તો આ ન્યુમેરિકલમાં આ દાખલામાં લોગ જોતાય શીખડાવીશ. અને લોગ જોતા આવડે તો જ આ પ્રકારના દાખલા થશે, એટલે એમાં આપણે જરાય આળસ કરવાના નથી. ચલો ધ્યાનથી ફરીથી 1/xનું ઇન્ટિગ્રેશન કર્યું નેચરલ લોગ એક્સ. પછી એક્સઆઈની વેલ્યુ મૂકી અહીંયા મેં લોઅર લિમિટમાં 0.1 છે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન 2.01 એટલે આ 2.01. હવે અહીંયા સાદુરૂપ આપીએ. આ KF અહીંથી 1 2 અને 1 2 ઉડી ગયા, ખાલી વધ્યા 2. પછી આ કેની વેલ્યુ મૂકી ઉપરથી 0.5. પછી આને હાયર લિમિટ આપી એટલે નેચરલ લોગ 2.01. પછી લોઅર લિમિટ આપી, પહેલાં માઇનસ આવે, આ તો આવડતું હોય, માઇનસ નેચરલ લોગ 0.1. આટલું ક્લિયર થયું. હવે જોજો ધ્યાનથી, લોગ માટે એક નિયમ છે. જ્યારે બે લોગની બાદબાકી હોય ને ત્યારે એને તમે ભાગાકારમાં ફેરવી શકો. આ સ્ટેપ તો બધા એમના એમ જ લઈ લીધા મેં, પણ અહીંયા જો માઇનસ છે ને એ કાઢ્યા તો લોગ જે છે એ મેં એક જ વાર લખ્યો અને બ્રેકેટમાં 2.01 / 0.1 લખ્યું. મતલબ લોગનો હજી એક નિયમ,
અને નોર્મલ નિયમ છે 9માં 8માં ક્યાંય આવ્યું હોય તમારે તો ન આવ્યું હોય તો યાદ રાખી લ્યો ln a log a માઇનસ log b હોય છોકરાઓ તો એના બરાબર તમે આવું લખી શકો નેચરલ લોગ ઓફ જેમાંથી બાદ થાય ને એ અંશ કહેવાય અને જે બાદ થયું એ છેદ કહેવાય ln a બાય b આ તમે કરી શકો એટલે મેં એ કરી દીધું જુઓ ધ્યાનથી નેચરલ લોગ 2.01 માઇનસ નેચરલ લોગ 0.1 એટલે 2.01 ડિવાઈડ બાય 0.1 હા કે ના હવે જોજો KFMને આ -2 છે ને આ બાજુ જવા દીધા એટલે +2 થઈ ગયા આ -0.5 એમના અને 2.01 ભાગ્યા 0.1 એટલે 20.1 થયા રેડી એ 20.1 કર્યા પણ એ પહેલાં નેચરલ લોગને 10ના આધારવાળા લોગમાં મેં ફેરવો જુઓ નેચરલ લોગમાંથી 10ના આધારવાળામાં જવું હોય તો આપણે કીધું હતું ને 2.303 થી મલ્ટીપ્લાય કરવું તો એ મેં કર્યું આ 2 એમના 0.5 એમના 2.303 થી મલ્ટીપ્લાય કર્યું ગુણ્યા log 20.1 ટુ ધ બેઝ 10 કર્યું આધાર શું થઈ ગયો 10 થઈ ગયો આ તો આવડતું હશે ને અને સોરી આ તો ક્યાંથી આવડતું હશે આ તો આપણે શીખ્યા આજે તો હવે તો આવડી જશે ને આના ઉપરથી તમારે 2 હોમવર્કમાં કરવાના આવશે ને ત્યારે ફરીથી આ રીત એપ્લાય કરવાની થશે ઓકે હવે તમારે લોગ જોતા શીખવાનું છે તો ફટાફટ લોગ ટેબલ કાઢો લોગ ટેબલ આની પહેલાં મેં મંગાવેલું હતું સાઇન ને 10 ને કોસવાળું ટેબલ છે ને એમાં જ લોગેરિધમ હોવું જોઈએ કાઢો એમાં અને આપણે લોગ જોતા શીખીએ લોગ 20.1 ટુ ધ બેઝ 10 કેમ જોવો બરાબર હવે આની તો જરૂર નથી આ કાઢી નાખીએ આપણે જુઓ લોગ 20.1 છે ને એ કેવી રીતે જુઓ તો એમાં લોગમાં આવી રીતે ખાના હશે એમાં પહેલું જે છે ને અહીંયા 0 1 2 3 એમ કરતાં 20 લખ્યું હોય છે એ લાઇનમાં આવી જાઓ અને અહીં શું કીધું છે 20.1 કીધું ને એટલે 20માં પછી અહીંયા 0 હશે અહીંયા 1 હશે આની ઉપરનામાં 0 હશે પછી 1 હશે 2 હશે 3 હશે આવી રીતે હશે તો 20ની સામે અહીંયા 1ની સામે અહીંયા શું આવે છે જુઓ તમને એ 0.3031 જેવું જોવા મળશે છે ચેક કરો ખરેખર તો આટલું જ લખ્યું હોય છે 3031 પણ આગળ અહીંયા પહેલાં આંકડામાં જો 0.3010 લખ્યું છે અહીંયા આ ખાનું છે ને એમાં આ 0.3010 છે એટલે આ 0.3031 થયું ઓકે એટલે અહીંયા પોઈન્ટ છે એટલે આગળ 0 આપણે લખી નાખીએ આવું થયું તો આ 0.3031 છે અચ્છા હવે જોજો આને લખવું કેમ તો 20માં કેટલા આંકડા છે તો કે 2 આંકડા છે ને જેટલા આંકડા આગળ હોય અહીંયા 2 આંકડા છે તો તમારે 1 લખવાનું એક ઓછો આંકડો પોઈન્ટ પછી 3031 એમના એમ લખી નાખવાના ખબર પડી મેથડ 20.1 છે તો અહીંયા 2 આંકડા હતા ને 2 અને 0 2 આંકડા એમાંથી એક આંકડો ઓછો કર્યો એટલે એક વધ્યો 1.3031 થઈ જાય 20નું 1માં જોયું મેં 20નું 1માં એટલે 1.3031 એટલે આની કિંમત હવે હું મૂકીશ આગળ જુઓ ધ્યાનથી કે f બરાબર 2 માઇનસ આનો ગુણાકાર 0.5 અને 2.303 નો ગુણાકાર 1.151 અને આ log 20.1ની કિંમત મેં મૂકી 1.303 કેવી રીતે આવી જોઈને હવે સાદું સ્વરૂપ આપી દો આ બેનો ગુણાકાર કરો તો આ બેનો ગુણાકાર 1.5 મળે છે એટલે 2માંથી 1.5 જાય તો 0.5 જૂલ વિધા મતલબ અંતિમ ગતિ ઉર્જા 0.5 જૂલ છે હવે અંતિમ ગતિ ઉર્જાનું સૂત્ર તો આપણને ખબર છે 1/2 mvf² થાય 0.5 vfને કરતાં બનાવ્યો એટલે 0.5 એમના છેદનો 2 ઉપર આવી ગયો અને એમ છેદમાં આવી ગયા 2 ગુણ્યા 0.5 એટલે 1 થાય 0.5 એટલે 1/2 થાય ને 2 ઉડી ગયા 1 હોય તો એમની વેલ્યુ 1 કિલોગ્રામ હતી એટલે જવાબ મળ્યો 1 તો મને તો વીએફ જોયા તો સ્ક્વેર મળતો રૂટ એ જ થાય 1 એટલે અંતિમ વેગ મેં ગોતી લીધો 1 મીટર પર સેકન્ડ ઓકે અચ્છા હોમવર્કમાં જુઓ 2 રકમ આપી છે અહીંયા કે ધન લેવાના છે ઋણ નથી જો મેં પ્રારંભિક વેગ આપ્યો દળ બદલી નાખ્યું કે બદલી નાખ્યો બળ માઇનસ કેના છેદમાં x છે પણ એક્સની લિમિટ મેં ચેન્જ કરી નાખી છે એટલે તમારે સંકલનની બહુ સરસ પ્રેક્ટિસ થશે ગણશો તો અને FR બરાબર 0 છે એક્સની કિંમત લેસ દેન 0.2 છે જ્યારે અવરોધક બળ 0 ક્યારે થાય તો કે 0.2 થી નાનું મતલબ એ ભાગ લીસો અને 1.8 થી મોટા અંતર ઉપર અવરોધક બળ 0 થશે તો એવા કિસ્સામાં તમારે અંતિમ ગતિ ઉર્જા અંતિમ વેગ શોધવાનો છે અહીંયા થોડુંક ટ્વિસ્ટ કરી દીધું મેં અંતિમ વેગ આપી દીધો મેં તમને દર વખતે પ્રારંભિક વેગ આપે ને અહીં મેં અંતિમ વેગ આપી દીધો
એમ આપી દીધું, કે આપી દીધો, બળનું સૂત્ર એ જ લીધું -k/x 0.5 x <2.5 લિમિટ ચેન્જ કરી દીધી. ગોતવાનું કીધું પ્રારંભિક ગતિ ઉર્જા. ખ્યાલ આવ્યો? તો સૂત્ર આમ જ ગણતરી થશે, પણ KI ગોતવાનો છે એટલે KF આ બાજુ આવશે. કરજો તમારી રીતે, અને કંઈ ડાઉટ લાગે, કંઈ પૂછવું હોય તો તમે મને પૂછી શકો છો. નવો ક્વેશ્ચન નંબર 26 અને નવો ટોપિક. અત્યાર સુધીમાં આપણે છઠ્ઠા ચેપ્ટરમાં શું જોયું? તો આપણે અચળ બળ વડે થતું કાર્ય જોયું, ગતિ ઉર્જા શું છે જોયું, કાર્ય શું છે જોયું, અચળ બળ વડે થતું કાર્ય જોયું, અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય જોયો, પછી ચલિત બળની વાત થઈ, ચલિત બળ વડે થતા કાર્યની વાત થઈ, ચલિત બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય શીખ્યા. આટલું આપણે શીખી ગયા છીએ. હવે જે શીખવા જઈ રહ્યા છીએ એ નવો ટોપિક આવી ગયો. હવેનો ટોપિક છે સ્થિતિ ઉર્જા. છોકરો, સ્થિતિ ઉર્જાને ઇંગ્લિશમાં પોટેન્શિયલ એનર્જી કહેવાય. પોટેન્શિયલ એનર્જી વર્ડ હવે જ્યારે આવે તો તરત સ્ટ્રાઇક થવી જોઈએ. પોટેન્શિયલનો મતલબ છે પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ઉર્જા. આપણે ઘણી વાર નથી વાતો કહેતા કે ભાઈ આનું પોટેન્શિયલ છે પણ કરતો નથી ભાઈ. મતલબ એની ક્ષમતા છે, કાર્ય કરવાની ક્ષમતા છે, પણ એ આઉટપુટ આપતો નથી. મતલબ પોટેન્શિયલ એટલે પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિતિ ઉર્જા થાય. આપણે સમજવાની છે પોટેન્શિયલ એનર્જી ફિઝિક્સની અંદર. તો પહેલાં તો એનું બેઝિક કોન્સેપ્ટ સમજાય. તો માની લો કે એક સ્પ્રિંગ છે. સ્પ્રિંગને જ્યારે તમે દબાવી રાખો છો, દબાવીને પકડી રાખી છે, તમે છોડો તો શું થાય? તો ઝડપથી ઉછળે છે અને ગતિમાં આવે છે. તો એ ઉર્જાની પાસે ક્યાંથી આવી? આપણે એવું કહી શકીએ કે આપણે જ્યારે કંઈક કાર્ય કર્યું, સ્પ્રિંગને દબાવવાનું, ત્યારે આપણી કંઈક ઉર્જા ખર્ચ થઈ. એ ઉર્જા મળી સ્પ્રિંગને અને સ્પ્રિંગ દબાઈ ગઈ. હવે એ આપણે જે ઉર્જાને આપી ને એ એણે સ્ટોર કરી લીધી. પોતાની રચના અનુસાર એણે એ એનર્જી સ્ટોર કરી લીધી. ધેટ એનર્જી ઇઝ કોલ્ડ પોટેન્શિયલ એનર્જી. મતલબ એણે જે સ્ટોર કરેલી એનર્જી છે એ થઈ એની સ્થિતિ ઉર્જા. હવે તમે જેવું એને મૂકશો એટલે એની અંદર સ્ટોર થયેલી સ્થિતિ ઉર્જાનો ઉપયોગ ગતિ ઉર્જામાં રૂપાંતરિત કરવામાં કરશે અને સ્પ્રિંગ છે એ જમ્પ કરશે. ખ્યાલ આવે ને? તો એવા તમામ પદાર્થો કે જે પ્રારંભિક અવસ્થામાં આપણને સ્થિર દેખાતા હોય, છતાંય એની પાસે કંઈક કાર્ય કરવાની ક્ષમતા છે. તો જો એ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ પોતાના સ્થાનને લીધે, પોતાના કન્ફિગરેશન એટલે કે પોતાના સ્ટ્રક્ચરને લીધે કંઈક ઉર્જા ધરાવતો હોય કાર્ય કરવા માટે, તો એ ઉર્જાને સ્થિતિ ઉર્જા કહેવાય. માની લો કે એક ટેબલ ઉપર હું ડસ્ટર મૂકી દઉં છું. ડસ્ટરને મેં ધીમો ધક્કો માર્યો તો ડસ્ટર જ્યારે ટેબલની ધાર ઉપર આવશે ને પછી નીચે પડે છે. તો ઉપરથી નીચે હું નથી લઈ જતો. એની ઊંચાઈને લીધે એણે પોતે એનર્જી સ્ટોર કરીને રાખી હતી અને એટલે એ નીચે જાય છે. ત્યારે એ પોતાની તમામ સ્થિતિ ઉર્જા નીચે ભટકાય ત્યારે ગતિ ઉર્જામાં રૂપાંતરિત કરે છે. તો એ સ્થિતિ ઉર્જા એને કેવી રીતે મળી, એ સ્થિતિ ઉર્જા શું છે, એ આપણે આ ટોપિકમાં જોવાનું છે. ક્વેશ્ચન છે સ્થિતિ ઉર્જા એટલે શું? ગુરુત્વ સ્થિતિ ઉર્જા સમજાવો. જો સૌથી પહેલાં સ્થિતિ ઉર્જાનું હેડિંગ આપ્યું પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલનો અર્થ કાર્ય કરવાની ક્ષમતા. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા, છોકરાઓ આ વ્યાખ્યા બહુ અગત્યની છે. કોઈ પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણી એટલે કે એનું બંધારણ શું છે, એના કારણે એની કાર્ય કરવાની જે ક્ષમતા છે એને એની સ્થિતિ ઉર્જા કહેવાય. પદાર્થની સ્થિતિ કે એની ગોઠવણીને લીધે એની પાસે જે કાર્ય કરવાની ક્ષમતા છે એની સ્થિતિ ઉર્જા છે. પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણીમાં જો તમે ફેરફાર કરો, સ્પ્રિંગને અડધી દબાવો, પૂરી દબાવો, મતલબ ગોઠવણીમાં ફેરફાર કરો તો એની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય. મતલબ અડધી સ્પ્રિંગ દબાવો તો ઓછી જમ્પ કરશે, આખી સ્પ્રિંગ દબાવો તો એ વધારે જમ્પ કરશે. મતલબ ગોઠવણીમાં ફેરફાર થયો તો એની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો. પછી ગુરુત્વ સ્થિતિ ઉર્જા સમજાવવાનું કીધું. તો ગુરુત્વ સ્થિતિ ઉર્જા સમજાવીએ કે પદાર્થના વજન એટલે mg અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈ. સંદર્ભ સપાટી એટલે આપણા માટે સંદર્ભ સપાટી શું થાય એ તો તમે ક્યાંથી એક્સપેરિમેન્ટ કરો એની ઉપર આધાર રાખે. હું અત્યારે ફર્સ્ટ ફ્લોર ઉપર છું અને ક્લાસમાં ઊભો છું, તો હું અહીંથી એક્સપેરિમેન્ટ કરું છું તો હું આ રૂમની જમીન છે જે ભોંયતળિયું છે હું એની સાપેક્ષે ઊંચાઈની વાત કરીશ કે ભાઈ જમીનથી 1 મીટર કે 2.5 મીટર ઊંચાઈ ઉપર એક પદાર્થ છે તો એની સ્થિતિ ઉર્જા કેટલી. જે વ્યક્તિ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હશે એ એક્સપેરિમેન્ટ કરશે તો એ જમીનથી ઊંચાઈ માપશે. જનરલી જ્યારે ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વાત આવે છોકરાઓ ત્યારે ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર એવી ચર્ચા કરવાને બદલે આપણે એવું પસંદ કરીએ કે ભાઈ કુદરતી જે જમીન છે ત્યાંથી આપણે ઊંચાઈની ચર્ચા કરીએ. બરાબર છે? તો એ જ ઊંચાઈ એ ક્યાંથી થયું? તો કે જમીન ત્યાંથી ઊંચાઈએ
તમે પદાર્થને mg બળને લીધે એ બેનો ગુણાકાર કરો, mg એટલે વજન બળ અને h એટલે એની ઊંચાઈ, એ બેનો ગુણાકાર કરો, એને કહેવાય ગુરુત્વ સ્થિતિ ઉર્જા. જો પદાર્થના વજન mg અને પદાર્થની સંદર્ભ સપાટી અત્યારે કઈ લીધી તો કે પૃથ્વીની સપાટીની સંદર્ભ સપાટી લીધી, તમે ગમે લઈ શકો. ત્યાંથી ઊંચાઈના ગુણાકારને mg ગુણ્યા ઊંચાઈ ના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષ જો આવ્યું ને પૃથ્વીની સપાટીની સાપેક્ષ ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહે છે. ગુરુત્વ સ્થિતિ ઉર્જા છે ને ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં બહુ ડિટેલમાં શીખવા મળશે, અત્યારે બહુ મર્યાદિત આવશે. ધારો કે પૃથ્વીની સપાટી પર એમ દળવાળો દડો એક પડેલો જમીન ઉપર, ક્યાં? પૃથ્વીની સપાટી ઉપર, ફર્સ્ટ ફ્લોરની વાત નથી કરતો. હવે તેના પર mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એટલે જે જમીન ઉપર નીચે પડ્યો છે, વજન બળને લીધે નીચે પડ્યો છે, મારે એને એ જ ઊંચાઈએ લઈ જવો છે, ઉપર લઈ જવો, તો મારે ઉપર તરફ બળ દેવું પડે ને, એમને તો એ ઉપર જશે નહીં. કેટલું બળ દેવું સમજજો. અહીંયા આ જમીન છે, અહીંયા બોલ પડ્યો છે, એને વજન બળ લાગે છે mg. હવે હું ઉપર તરફ બળ આપું છું, જોજો ધ્યાનથી, તો હું ઉપર બળ આપું છું ને એ કેટલું બળ આપ્યું મેં? mg જ આપીશું. કેમ? તો કે નેટ ફોર્સ શું થઈ ગયું? 0. તો ઘણા એવું કહે સર નેટ ફોર્સ 0 થઈ ગયું તો આ થોડો ઉપર તરફ ગતિ કરે, પણ આપણે કરવાનું શું છે કે ભાઈ શરૂઆતમાં થોડુંક બળ લગાડીને એને ઉપર લઈ જવાની કોશિશ કરી છે, એટલે ઉપર એની ગતિ ચાલુ થઈ. ખ્યાલ આવ્યો? હવે હું શું કરીશ તો કે હું એને mg જેટલું વજન બળ હતું ને એટલું બાહ્ય બળ આપે રાખી, સતત જ્યાં પહોંચે અહીંયા પહોંચ્યો, ગતિની શરૂઆત થઈ ગઈ છે. ઓકે, હવે ઉપર જાય છે ત્યારે ઉપરનું બળ મેં કેટલું રાખ્યું છે? mg, અને નીચેનું બળ તો કેટલું રહેવાનું? mg. એટલે કે એકવાર મેં ઉપર તરફ ગતિ ચાલુ કરાવી દીધી, પછી વજન બળની વિરુદ્ધમાં હું એટલા જ મૂલ્યનું બાહ્ય બળ આપે રાખું છું, એટલે નેટ ફોર્સ શું થઈ ગયો? એની ઉપર 0. અને ન્યૂટનનો પહેલો નિયમ શું છે? નેટ ફોર્સ 0 હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે, અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. મતલબ મેં એને શરૂઆતની ગતિ આપી દીધી છે, હવે હું mg બળ એને આપી દઉં છું, બહારથી આપ્યું, મેં આપ્યું, તો mg બળ અને વજનનું mg બળ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં નાશ થઈ જાય, નેટ ફોર્સ 0 થાય. એટલે આ પદાર્થ અચળ વેગથી ઉપર ચડશે. માની લો કે અહીંયાથી હું એને અહીંયા ચડાવી દઉં છું, અહીંયા એક બિલ્ડિંગ છે, તો બિલ્ડિંગની અગાસી ઉપર એ પદાર્થને મેં મૂકી દીધું. તો કેટલી ઊંચાઈ ધારણ કરી? તો એ ઊંચાઈને હું કહી દઉં છું h, કે ભાઈ મેં બાહ્ય બળ લગાડ્યું mg અને h જેટલું ઉપર લઈ ગયો અને અહીંયા પદાર્થને મેં મૂકી દીધો. ખબર પડી? બરાબર છે. જો આ દડાને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ લઈ જવો હોય તો તમારે કંઈક બાહ્ય બળ આપવું પડે, તો તેના પર mg જેટલું બાહ્ય બળ ઉર્ધ્વ દિશામાં લગાડવું પડે. એનાથી જાજુ બળ લગાડો તોય ઉપર જાય, પણ કેમ મેં એટલું જ બળ લગાડ્યું? તો કે જાજુ બળ અત્યારે હું એપ્લાય નથી કરતો, કેમ કે મારે એને અચળ વેગી ગતિ કરાવી છે. જાજુ બળ લગાડીશ તો એની ઉર્જામાં વધારો આવશે. બરાબર છે, ગતિ ઉર્જાની વધારો આવશે. આપણે તો અચળ વેગથી ઉપર પહોંચાડી દેવાનું. હવે તો કે આ બાહ્ય બળ કેટલું કાર્ય કર્યું કહેવાય? તો આપણને ખબર છે બાહ્ય બળ વડે થતું કાર્ય fd cos θ થાય. આપણે ઉપર તરફ વજન લગાડ્યું, વજન હતું નીચે, પણ વજન બળના મૂલ્ય જેટલું જ બળ મેં ઉપર તરફ લગાડ્યું, પદાર્થનું સ્થાનાંતર ઉપર થયું, એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું થયું? 0. સોરી, fd cos θ આવડવા 0 ક્યાંથી થશે? બરાબર. પરંતુ બાહ્ય બળ કેટલું છે? તો કે mg. બરાબર છે. આ કઈ દિશા છે? ઉર્ધ્વ દિશા. d કેટલું છે? તો કે h. h એટલે તો કે એને પ્રાપ્ત કરેલી ઊંચાઈ જેટલું સ્થાનાંતર થયું. θ 0 થયો. કેમ? તો કે બાહ્ય બળ મેં ઉપર આપ્યું હતું, સ્થાનાંતર મેં ઉપર કરાવ્યું, તો ખૂણો બે વચ્ચેનો 0 થાય. કેમ કે બાહ્ય બળ અને સ્થાનાંતર બંને ઉર્ધ્વ દિશામાં છે. સમજાણું? તો કાર્ય કેટલું થયું? તો કે w બરાબર અહીંયાથી f ની વેલ્યુ જો mg મૂકી, d ની વેલ્યુ અહીંથી h મૂકી અને cos θ ની વેલ્યુ મૂકી cos 0, તો મને મળ્યું w બરાબર mg h. મતલબ આપણે 12થી mg જેટલું બળ દીધું, h જેટલું સ્થાનાંતર કરાવ્યું, એટલે આપણે પદાર્થ ઉપર કાર્ય કર્યું. કોની ઉપર કાર્ય થયું? અહીંયા પદાર્થ પર કાર્ય થયું. હું એ પદાર્થ વડે કાર્ય થયું એવું ન કહીશું. કેમ? તો કે મેં એવું કીધું હતું ને કે આની ઉપર mg બળ લગાડો ઉપર, એટલે અચળ વેગથી જાય છે. મતલબ વેગમાં કોઈ ફરક પડતો નથી. નથી વેગ વધ્યો, નથી વેગ ઘટ્યો. કાર્ય ઉર્જાની અગત્યતામાં મેં કીધું હતું, જો ધન કાર્ય હોય તો વેગ વધે, જો ઋણ કાર્ય હોય તો વેગ ઘટે. તો અહીંયા હું એવું કહી શકું ને કે mg બળને લીધે મેં જે કાર્ય કરાવ્યું mg h થયું, ધન કાર્ય થયું. વેગ અચળ રહે છે તો એનો મતલબ એવો થયો કે વેગ અચળ રહે તો પરિણામી કાર્ય તો 0 થવું જોઈએ. તો જેટલું કાર્ય મેં કર્યું
એટલું જ કાર્ય ગુરુત્વાકર્ષી બળે કરે ને. કેમ? તો કે ગુરુત્વાકર્ષી બળ ક્યાં લાગે? mg નીચે. સ્થાનાંતર કેટલું થયું? h. તો ગુરુત્વાકર્ષી બળે કાર્ય કરેલું કેટલું થાય? તો કે એનું વજન બળ નીચે, સ્થાનાંતર h ઉપર, ઋણ કાર્ય થાય એ -mgh થાય. કુલ કાર્ય કેટલું થયું? તો કે આ આપણે કરેલું કાર્ય છે અને ગુરુત્વાકર્ષી બળ વડે કરેલું કાર્ય -mgh થાય. બેયનો સરવાળો જુઓ શું થયો? 0 થયો. બેયનો સરવાળો 0 થયો એટલે આને અચળ વેગથી જવું પડે. ખબર પડી હવે શું કામ અચળ વેગથી ગયા? શું કામ mg બળ જ લગાડ્યું? આપણે હિસાબ સહેલો થઈ જાય ને એટલે આપણે આ ટ્રીક એપ્લાય કરી. હવે જો w બરાબર mgh શું થયું? બાહ્ય બળ વડે થતું કાર્ય. આપણે જે mg જેટલું ઉર્ધ્વ દિશામાં બળ આપ્યું એના લીધે થતું કાર્ય થયું. હવે જોજો, આ કાર્ય પદાર્થમાં ગુરુત્વ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. હું એવું કહી શકું, બોલને ઉપાડીને આપણે ઉપર લઈ ગયા તો આપણે કાર્ય કર્યું, બોલ ઉપર કાર્ય કર્યું, તો બોલ પર જે કાર્ય થયું એ બોલ એટલી એનર્જી શું કરશે? સ્ટોર કરી લેશે. એ ઉર્જાને કહેવાય ગુરુત્વ સ્થિતિ ઉર્જા. બરાબર છે? જો ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય કેટલું થયું? જો આનાથી વિરુદ્ધમાં લીધું મેં, -mgh. કેમ માઇનસ? શેનો આવ્યો? તો કે વજન બળ નીચે, સ્થાનાંતર ઉપર, બે વચ્ચેનો ખૂણો પાઈ. પાઈ છે એટલે અહીંયા કોસ પાઈ થઈ જાય ને, એટલે મેં ડાયરેક્ટ કરી નાખ્યું -mgh. બાહ્ય બળ આપણે એપ્લાય કર્યું એ ધન કાર્ય હતું. ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય ઋણ કાર્ય થયું -mgh. તો આ લોકો જો ગુરુત્વાકર્ષી, આપણે તો એમ કીધું ને mgh એ જ ગુરુત્વ સ્થિતિ ઉર્જા છે. તો આપણે તો ગુરુત્વાકર્ષી બળને લીધે ગુરુત્વ સ્થિતિ ઉર્જા કેવી હોય તો શું કહેવાય? તો જોજો આ વાક્ય સમજજો. આમ ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું થાય? ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું થાય? તો કે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય છે એના ઋણ મૂલ્ય જેટલું થાય. તો ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય કેટલું છે? -mgh છે. એનું ઋણ મૂલ્ય એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે આ જ આવી ગયું ને. તો મતલબ આપણે જે કાર્ય કર્યું હતું એટલું એમાં એનર્જી સ્ટોર થઈ. એ એનર્જીને આપણે નામ આપી ગુરુત્વ સ્થિતિ ઉર્જા. હવે જ્યારે ગુરુત્વ સ્થિતિ ઉર્જાનો ઉલ્લેખ આવે ત્યારે કંઈ દર વખતે આપણે કાર્ય કરી અને પછી એમ સમજાવી કે ભાઈ મેં કાર્ય કર્યું, એમાં એનર્જી સ્વરૂપે જમા થઈ, એને ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહેવાય. એટલું લાંબુ યાદ ન રાખવું પડે. એટલે પહેલાં સમજાવી દીધું આપણને કે ભાઈ ગુરુત્વ સ્થિતિ ઉર્જા ક્યાંથી આવી, એની પછી એનર્જી એને સ્ટોર ક્યાંથી કરી. તો કે ભાઈ આપણે કાર્ય કર્યું એ એનર્જી એને લીધી અને એ સ્ટોર કરી લીધી, એ સમજી લીધું. હવે પણ હવે દર વખતે જ્યારે સ્થિતિ ઉર્જાનો ઉલ્લેખ આવશે ગુરુત્વ સ્થિતિ ઉર્જાનો, ત્યારે દર વખતે તો આપણે પદાર્થને ઉપર રાખશી, પછી એને આટલી એનર્જી સ્ટોર કરી, એવું તો લાંબુ તો એક્સપ્લેન ન કરે. એટલે પછી એનું સરળ કરી દીધું. કેટલું? તો કે ગુરુત્વાકર્ષી બળ કેટલું છે? તો કે -mg અધો દિશામાં હતું અને સ્થાનાંતર ઉપર હતું. તો કે ગુરુત્વાકર્ષી બળે કેટલું કાર્ય કર્યું? તો કે -mg. તમે એ કે દર વખતે આખો પ્રયોગ કરવાને બદલે શું કરો? તો કે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય ગોતી લ્યો. -mg અને h ઊંચાઈ ઉપર તમે લઈ ગયા હતા ને, એટલે ગુરુત્વાકર્ષી બળે કેટલું કાર્ય કર્યું? તો કે -mg. એનું ઋણ કરી નાખો. -mgh નું ઋણ કરો એટલે +mgh આવી ગયા. હવે એ +mgh શું છે? તો કે એ આપણે કરેલું કાર્ય છે, એ જ તો એની ગુરુત્વ સ્થિતિ ઉર્જા હતી. તો એનો મતલબ એવો થયો ને, આટલા લાંબા એક્સપેરિમેન્ટ પછી મને એક તારણ શું મળ્યું? ગુરુત્વ બળ વડે થયેલ કાર્ય એટલે કે -mgh, એનું ઋણ મૂલ્ય એટલે કે +mgh એ જ ગુરુત્વ સ્થિતિ ઉર્જા છે. સમજાણું? આવું લખેલું ન હોય, આવું આપણે વિચારવું પડે. જો ધ્યાનથી, ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગુરુત્વાકર્ષી બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું થાય. આનું ઋણ મૂલ્ય એટલે +mgh. છેલ્લે આ જ આવી ગયા ને, આપણે કરેલું કાર્ય થયું ને, જે આપણે આપ્યું બોલને. જો હવે ધ્યાનથી, h ઊંચાઈએ ગુરુત્વ સ્થિતિ ઉર્જા, ધારો કે v ઓફ h છે, v છે ને એ ગુરુત્વ સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ છે, h નું વિધેય છે, એટલે કે h સાથે ગુરુત્વ સ્થિતિ ઉર્જા બદલાશે, એને v ઓફ h કહેવાય. તો v ઓફ h બરાબર આ વિધાન ઉપરથી હું લખી શકું આનું ઋણ મૂલ્ય. એટલે એક સ્ટેપ મારે અહીં જાજુ લખવું હોય ને છોકરાઓ, તો હું લખું. જો અહીંયા ધ્યાનથી, માઇનસ ઓફ ગુરુત્વ બળ વડે થતું કાર્ય એટલે એ -mgh થયું. સમજ પડી ને? એક સ્ટેપ ટેક્સ્ટ વડે નથી આપ્યું, એટલે અહીંયા લખ્યું આપણે mgh. સમીકરણ 1 ખબર પડી? ગુરુત્વ બળકર્ષી બળ વડે થતું કાર્ય એનું ઋણ મૂલ્ય એટલે h ઊંચાઈ સ્થિતિ ગુરુત્વ સ્થિતિ ઉર્જા. જોજો, જો હું h ને એક ચલ તરીકે લઈ લઉં, ચલ તરીકે એટલે h સતત બદલે એવો આંકડો છે, મતલબ
એચની કિંમત બદલાઈ રાખે. ઘડીક 10 મીટર લઈ ગયા, ઘડીક 20 મીટર લઈ ગયા, 30 મીટર લઈ ગયા, એમ ઘણી બધી ઊંચાઈ સુધી લઈ ગયા. મતલબ એચ કેવું થયું? ચલિત થયું. જો કિંમત બદલાઈ રાખતી હોય તો આપણે એનું વિકલન કે સંકલન કરી શકીએ. હું અહીં વિકલન કરીશ. કોનું? તો કે ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું વિકલન કરવું ને, એટલે કે આ પદનું વિકલન કરો. કોની સાપેક્ષે થાય? વિકલન હંમેશા એની સાપેક્ષે થાય જે સતત બદલાય રાખતો હોય. તો અહીં બદલાય કોણ રાખે? એમ તો અચળ છે, જી તો અચળ છે, પણ એચ બદલાય રાખે છે ને, એટલે એચ ચલ થયો ને. જે ચલ હોય એની સાપેક્ષે વિકલન થાય. તો હું અહીં એચ સાપેક્ષે વિકલન કરીશ. તો આનું એચ સાપેક્ષે વિકલન કરો તો અહીંયા એચ સાપેક્ષે વિકલન થાય. એચ સાપેક્ષ વિકલનમાં એમ અને જી તો અચળ છે એટલે બહાર નીકળી જાય. તો એચનું એચ સાપેક્ષ વિકલન તો એક થઈ જાય ડીએચ બાય ડીએચ. એટલે અહીં જો લખ્યું, જો એચને ચલ તરીકે લઈ તો સ્પષ્ટ છે કે ગુરુત્વાકર્ષી બળ એફ કેટલું મળે? તો કે વી ઓફ એચના એચને અનુલક્ષીને એટલે સાપેક્ષે વી ઓફ એચનું એચ સાપેક્ષ વિકલિતનું ઋણ મૂલ્ય છે એ કોના જેટલું થાય? ગુરુત્વાકર્ષી બળ જેટલું થાય. ફરીથી સમજો કેમ ગુરુત્વાકર્ષી બળ જેટલું થયું. તો પહેલાંનું વિકલન કરો મનમાં. ડી વી ઓફ એચ બાય ડી એચ. જો મેં લખ્યું અહીંયા, ઋણને ભૂલી જાજો થોડીક વાર. ડી વી ઓફ એચ બાય ડી એચ. આનું એચ સાપેક્ષ વિકલન કર્યું તો આનું એચ સાપેક્ષ વિકલન થાય. ઋણ ભૂલી જાઓ થોડીક વાર. એમજી બહાર નીકળી ગયા, ડી એચ બાય ડી એચ થયું. તો આનું વેલ્યુ 1 થઈ ગઈ. વધ્યું શું? એમજી. હવે એમજીને હું ઋણ લગાડી દઉં તો ગુરુત્વાકર્ષી બળ થયું ને. એટલે આને ઋણ લગાડ્યો, આને ઋણ લગાડ્યો, આને ઋણ લગાડ્યો, તો આ તો ગુરુત્વાકર્ષી બળ થયું ને. જો મેં કરી નાખ્યું આ. હવે ફરીથી ગુરુત્વાકર્ષી બળ એટલે શું? તો કે ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું એચ સાપેક્ષે ઋણ વિકલન કરતા ગુરુત્વાકર્ષી બળ મળે. ઉપર હાંસિયામાં લખો, ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું ઊંચાઈ સાપેક્ષ ઋણ વિકલન કરતા ગુરુત્વ બળ મળે. કેવું વિકલન? ઋણ વિકલન. ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું ઊંચાઈ સાપેક્ષ ઋણ વિકલન ગુરુત્વ બળ આપે છે. બહુ અગત્યની લાઈન છે અને આનો વારે ઘડી હવે ઉપયોગ આવવાનો છે આ લાઈનનો. જ્યારે દડાને મુક્ત કરવામાં આવે ત્યારે જમીનને સ્પર્શે ત્યારે એની ઝડપ ધારો કે વી છે. હવે આપણે એટલું તો જોયું કે આપણે જે કાર્ય કર્યું એમાં એને એનર્જી સ્વરૂપે સ્ટોર કરી દીધું. હવે દડાને મૂકો તો શું થાય? તો એ સ્ટોર થયેલી એનર્જી એટલે કે ગુરુત્વ સ્થિતિ ઉર્જાનો ઉપયોગ ચાલુ થશે અને દડો નીચે આવશે. હવે પ્રારંભિક વેગ શું થયો? 0 થયો. મૂક્યો ત્યારે મુક્ત પતન થયું. ત્રીજું ચોથું ચેપ્ટર. નીચે પહોંચે ત્યારે જમીને ભટકાય ત્યારે વેગ ધારો કે વી છે. તો અહીંયા તો હું અચળ પ્રવેગી ગતિના સમીકરણ એપ્લાય કરી શકું ને, કેમ કે મુક્ત પતનમાં જી તો અચળ છે. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ ત્રીજું v² - u² બરાબર 2ad હતું ને, તો એ જો મેં મૂક્યું v² - u². u² એટલે પ્રારંભિક વેગ 0 થઈ ગયો. ઓકે, તો ખાલી v² વધે, v² બરાબર 2gh મળે. યાદ આવ્યું? મેં ત્રીજું ચોથું ચેપ્ટર એપ્લાય કર્યું છોકરાઓ. હવે હું શું કરીશ ખબર છે? આને બે બાજુ m/2 વડે ગુણ નાખીશ. તો m/2 વડે ગુણી નાખતા અહીંયા m/2 કર્યું એટલે 1/2 mv² થયા. અહીંયા m/2 કર્યું, 2 ઉડી ગયા. વધ્યું શું? mgh. mgh શું હતી? ગુરુત્વ સ્થિતિ ઉર્જા. આનો આ સમીકરણનો બહુ અગત્યનો મતલબ થાય કે તમે એ જ ઊંચાઈએ લઈ ગયા, તમે જે કાર્ય કર્યું એ એને સ્ટોર કર્યું એનર્જીના ફોર્મમાં. એ એનર્જી હતી mgh એટલે કે ગુરુત્વ સ્થિતિ ઉર્જા. હવે જેવું તમે એને મુક્ત કરો છો એટલે એ સ્ટોર થયેલી એનર્જી નીચે બોલ ભટકાય ત્યારે એનો વેગ v હોય છે, એટલે કે એ ગતિમાં આવી જાય છે. મતલબ સંગ્રહ પામેલી સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ ગયું. તો આ છેલ્લો મુદ્દો અહીં એક લખી નાખજો. અહીંયા જગ્યા નહોતી, મેં નથી લખ્યું તો લખો. સ્પષ્ટ છે કે સમીકરણ 2 પરથી સ્પષ્ટ છે કે h ઊંચાઈએ દડાને પ્રાપ્ત થયેલ સ્થિતિ ઉર્જા એ જ્યારે દડો જમીન સાથે અથડાય ત્યારે તેનું સંપૂર્ણ ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. ઓકે, બસ. તો આજે છોકરાઓ આટલું જ રાખીએ. આ ક્વેશ્ચન થોડોક હાર્ડ છે અને આને તમારે તૈયાર સરસ રીતે કરવો પડશે, કેમ કે હવે કાર્ય ઉર્જા પ્રમેયનો પાછો એડવાન્સ ઉપયોગ આવશે, એમાં આને ઇન્વોલ્વ કરવામાં આવશે. તો થોડુંક કેરફુલ રહેવું પડશે. સ્થિતિ ઉર્જામાં ખાસ કરીને આ જે મુદ્દા છે ને છોકરાઓ, આ મુદ્દા આને 3-4 વાર લખીને તૈયાર કરજો તો વધારે મજા આવશે તમને શીખવાની. બરાબર છે? ચલો લેક્ચર પૂરો કરીએ.